પોર બેઠક પર અંકિતા પરમારને ટિકિટ મળતા કાર્યકર્તાઓમાં ભારે નારાજગી જોવા મળી છે। અંકિતા પરમાર પ્રદેશ યુવા મોરચામાં એ હોદ્દો પણ ધરાવે છે। 10 લાખથી વધુ લોકો અંકિતા પરમારના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમને ફોલો કરે છે। નયનાબેનના સમર્થકોમાં ભારે ઉત્સાહ અને ચર્ચાઓ જે છે તે અત્યારે તેજ જોવા મળી રહી છે। અન્યાય સામે લડીશું એવી રાજેશ પરમારે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી છે। યુવા મોરચાની અંદર અંકિતા પરમારને સ્થાન આપવામાં આવ્યું છે અને તેની સાથે સાથે તેમને રિપીટ કરાયા છે। નયનાબેન પરમારે દાવેદારી કરી હતી પોર બેઠક પરથી, પરંતુ તેમને પોર બેઠક ઉપરથી ટિકિટ ન આપી અને અંકિતા પરમારને રિપીટ કરવામાં આવ્યા છે। એટલે રિપીટ કરાતાની સાથે જ ભાજપની અંદર વિવાદ અને વિખવાદ થયો છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। વડોદરાની અંદર ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટને લઈને અત્યારે રાજકીય ગરમાવો વધતો જોવા મળી રહ્યો છે। જી આ જિલ્લા પંચાયતની ઉમેદવારી જાહેર થતા જ રાજકીય ગરમાવો વધ્યો। પોર બેઠક પર અંકિતા પરમારને ટિકિટ મળતા કાર્યકર્તાઓમાં ભારે નારાજગી જોવા મળી છે। અંકિતા પરમારને ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીએ રિપીટ કરતા હાલ તો ગરમાવો જોવા મળ્યો છે। અંકિતા પરમાર પ્રદેશ યુવા મોરચામાં એ હોદ્દો પણ ધરાવે છે। અંકિતા પરમાર સોશિયલ મીડિયા સ્ટાર તરીકે એ જાણીતા પણ છે, ત્યારે 10 લાખથી વધુ લોકો અંકિતા પરમારના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમને ફોલો કરે છે। ટિકિટની દાવેદાર એ નયનાબેન પરમારે ખુલ્લો બળવો જે છે તે જાહેર કર્યો છે। જી આ પક્ષ સામે અસંતોષ વ્યક્ત કરી અપક્ષ ઉમેદવારી કરવાનો આ સૌથી મોટો નિર્ણય લીધો છે। નયનાબેનના સમર્થકોમાં ભારે ઉત્સાહ અને ચર્ચાઓ જે છે તે અત્યારે તેજ જોવા મળી રહી છે। પતિ રાજેશ પરમાર દ્વારા સોશિયલ મીડિયા પર સત્તાવાર રીતે અપક્ષ લડવાની જાહેરાત કરી છે। અન્યાય સામે લડીશું એવી રાજેશ પરમારે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી છે। પોર બેઠક પર હવે સીધી ટક્કરનું ચિત્ર જે છે તે સ્પષ્ટ થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। ભાજપ પક્ષ માટે આ બેઠક એ પ્રતિષ્ઠાનો એક પ્રશ્ન જે છે તે બનતો જોવા મળી રહ્યો છે। વડોદરા ભાજપના મતભેદો હવે જાહેરમાં ખુલ્લીને બહાર આવતા જોવા મળી રહ્યા છે। સ્થાનિક સ્તરે રાજકીય ચર્ચાઓ જે છે તે જોવા મળી રહી છે। ત્યારે ન્યૂઝરૂમથી પ્રદીપ મારી સાથે જોડાયા છે। પ્રદીપ, જે રીતે વડોદરાની અંદર અંકિતા પરમારને રિપીટ કરવામાં આવતા અન્ય જે ઉમેદવારો જે ટિકિટની રાહ જોઈને બેઠા હતા એ બળવો કરી રહ્યા છે ને હવે અપક્ષ ઉમેદવારી નોંધાવી રહ્યા છે, શું વધુ વિગતો વડોદરાથી? બિલકુલ ભાવિક, સૌ કોઈની નજર વડોદરાની પોર બેઠક ઉપર હતી, કેમ કે ત્યાંથી અંકિતા પરમાર કે જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા અને સાથે જ યુવા મોરચાની અંદર હોદ્દો ધરાવે છે, અંકિતા પરમારને રિપીટ કરવામાં આવ્યા છે। અંકિતા પરમાર કે જેઓ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પણ છે, ઇન્સ્ટાગ્રામ પર તેમના 10 લાખ કરતાં પણ વધુ ફોલોવર્સ છે અને તેના જ કારણે સતત ચર્ચાની અંદર અંકિતા પરમાર રહેતા હોય છે। થોડા સમય પહેલા વડોદરાની અંદર ભારતીય જનતા પાર્ટીની યાત્રા રેલી દરમિયાન પણ અંકિતા પરમાર સતત ચર્ચામાં હતી। કેન્દ્રના દિગ્ગજ નેતાઓની સાથે અંકિતા પરમારના ફોટા પણ હતા અને હવે યુવા મોરચાની અંદર અંકિતા પરમારને સ્થાન આપવામાં આવ્યું છે અને તેની સાથે સાથે તેમને રિપીટ કરાયા છે અને અંકિતા પરમારને પોર બેઠક પરથી રિપીટ કરાતા ફરી એકવાર ચર્ચામાં એટલા માટે આવ્યા છે કે તેમની સામે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ અપક્ષની દાવેદારી કરવા માટેની તૈયારી દર્શાવી છે। પોર બેઠક પર નયનાબેન પરમાર કે જેઓએ પોતે અપક્ષ દાવેદારી કરશે તેવી તેમના પતિ રાજેશ પરમાર દ્વારા સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ મૂકવામાં આવી છે। તેને લઈને હવે ચર્ચાઓ શરૂ થઈ છે કે સોશિયલ મીડિયાની અંદરથી એ સતત ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ચર્ચાની અંદર રહેતા અંકિતા પરમાર કે જેઓના 10 લાખ કરતાં વધારે ફોલોવર્સ છે તેમની સામે હવે નયનાબેન પરમારે મોરચો માંડ્યો છે। અપક્ષ ફોર્મ ભરવા માટેની તૈયારીઓ પણ કરી દીધી છે અને એમ પણ કહ્યું છે કે 11 તારીખે અપક્ષની અંદર ફોર્મ ભરવામાં આવશે। નયનાબેન પરમારે દાવેદારી કરી હતી પોર બેઠક પરથી, પરંતુ તેમને પોર બેઠક ઉપરથી ટિકિટ ન આપી અને અંકિતા પરમારને રિપીટ કરવામાં આવ્યા છે। એટલે રિપીટ કરાતાની સાથે જ ભાજપની અંદર વિવાદ અને વિખવાદ થયો છે। એટલે કે હવે અંકિતા પરમાર વર્સેસ નયનાબેન પરમાર પોર બેઠક ઉપર થાય તેવી સ્થિતિનું નિર્માણ તો કદાચિત નવાઈ નથી। હવે જોવાનું રહેશે કે સોશિયલ મીડિયાના સ્ટાર અને ભાજપના એ મહિલા નેતા કે જે સોશિયલ મીડિયાની અંદર છવાયેલા રહે છે, તેમની એક પોસ્ટમાં લાખો કમેન્ટ્સ અને લાખો લાઇક્સ જેમને મળે છે,
એ અંકિતા પરમાર હવે નયનાબેન પરમારની સામે કેવી રીતે લડે છે, કઈ રીતે મેદાને ઉતરે છે એ જોવાનું રહેશે, કેમ કે નયનાબેન પરમાર એ મજબૂત દાવેદાર હતા ત્યાંથી અને તેઓએ હવે અપક્ષ ફોર્મ ભરવા માટેની જાહેરાત પણ કરી છે. ભાવિક, બિલકુલ પ્રદીપ, જે રીતે આ ન માત્ર એક આ વડોદરાનો કિસ્સો પરંતુ અનેક જગ્યાએ આ જ પ્રકારના કિસ્સાઓ જોવા મળી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી આમને ટિકિટની રાહ જોતા ન આપે, જો કોઈને રિપીટ અપનાવે છે તો પછી સામેવાળા જે ચહેરાઓ છે જે રાહ જોઈને બેઠા હોય તરત જ પક્ષ સાથે બળવો કરે છે, લાંબા સમયથી પક્ષ સાથે જોડાયેલા હોય, ટિકિટ ન મળતાની સાથે જ બીજા પક્ષમાં વયું જવું, એટલે આ પાર્ટી માટે પણ એક કદાચ ખતરારૂપ સાબિત થઈ શકે. બિલકુલ ભાવિક, આ સ્થિતિ ન માત્ર વડોદરાની પોર બેઠક ઉપર પરંતુ મોરબી હોય, દાહોદ હોય, છોટાઉદેપુર હોય, રાજકોટ, અનેક શહેરોની અંદર, અનેક તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, દરેક જગ્યા ઉપર આ પ્રકારની સ્થિતિ છે. કેટલીક જગ્યા ઉપર તો આયાતી ઉમેદવાર ન લાવવા એ મકરાના પોસ્ટરો પણ જોવા મળે છે. એટલે જો કે થોડી વાર પહેલા જ પાટણની યાદી જાહેર કરવામાં આવી, એમાં બદલાવ પણ લાવવામાં આવ્યો. તત્કાલ ધોરણે કેટલાક વિવાદ અને વિવાદના કારણે પાટણની યાદી પણ બદલી. એટલે આ સ્થિતિનું નિર્માણ હવે સામાન્યતઃ રહેવાનું છે દરેક જિલ્લાની અંદર, કેમ કે 12,000 ઉમેદવારો પસંદ કરવાના છે. 5 વર્ષ દરમિયાન કેટલા બધા નવા નેતાઓ એ ભાજપની અંદર અન્ય પક્ષમાંથી સામેલ થયા છે, વર્ષોથી ભાજપની અંદર જોડાયેલા કેટલાક નેતાઓ છે અને જે પરિવારવાદની ના થઈ રહી છે કે પરિવારવાદ નહીં ચાલે તેમાં પણ હવે કેટલાક ધારાસભ્યો, કેટલાક ચૂંટાયેલા પ્રતિનિધિ અથવા તો પૂર્વ નેતાઓ એ પોતાના પરિવારની અંદરથી દીકરાઓ માટે અથવા તો ભત્રીજાઓ માટે ટિકિટો માંગતા જોવા મળી રહ્યા છે. એટલે જે વડોદરાની પોર બેઠક ઉપર અંકિતા પરમારની સામે નયનાબેન પરમાર જે મેદાને છે, એમ આ પ્રકારની ઘટના અનેક જિલ્લાઓની અંદર થાય તો પણ કદાચિત નવાઈ નથી. ભાવિક, બિલકુલ બિલકુલ પ્રદીપ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ અમારી સાથે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.